ઓમ પરમાત્મને નમઃ. અધ્યાય 12 ભક્તિ યોગ. આ અધ્યાયમાં પરમાત્મા ભક્તિની રીત તથા ભક્તના લક્ષણો જણાવે છે. અર્જુન પૂછે છે કે કેટલાક ભક્તો આપના સગુણ સ્વરૂપની પૂજા કરે છે તો કેટલાક નિરાકાર સ્વરૂપની ઉપાસના કરે છે. તો બંને પ્રકારના ઉપાસકોમાં ચઢિયાતા કોણ છે? સગુણ ઉપાસનાની પ્રાથમિક સમજ આપતા પરમાત્મા જણાવે છે કે મારા સગુણ સ્વરૂપમાં મન સ્થાપીને અને મારામાં પૂર્ણ શ્રદ્ધાવાન થઈને મને જ પોતાનો એકમાત્ર આધાર માની લેવાવાળા, મને સમર્પિત થયેલા, સાત્વિક બુદ્ધિથી મને પરમેશ્વરને જ નિત્ય ઉપાસે છે તેવા જ્ઞાની ભક્ત મારો આત્મા જ છે. નિર્ગુણ નિરાકાર ઉપાસનાની સમજ આપતા ભગવાન જણાવે છે કે જેઓ સ્થિર બુદ્ધિવાળા થઈને તે નિર્ગુણ નિરાકાર અક્ષર બ્રહ્મને ઉપાસે છે તેઓ પણ નિર્વિકલ્પ પરબ્રહ્મ એવા મને જ પામે છે. સગુણ ઉપાસના સરળ છે. સગુણ ઉપાસનામાં પરમાત્માની મૂર્તિ કે ફોટો જોઈ ધ્યાન ચિંતન કરાય છે ને એકાગ્રતા કેળવી અનુભૂતિ કરાય છે. પરંતુ આ સાધન એટલે કે મૂર્તિ કે માળા સાધ્ય બનવું જોઈએ નહીં. પ્રાથમિક અવસ્થામાં જેમ ચઢવા પગથિયું કે નિસરણી જોઈ તેમ સાધનનો ઉપયોગ કરી શિખર પર પહોંચવાનું છે. આમ વ્યક્ત સ્વરૂપથી અવ્યક્ત સ્વરૂપમાં જવાનું છે. સગુણ સાકારમાં મૂર્તિ ફોટાનો આધાર હોવાથી ચિત્તને એકાગ્ર કરવું સરળ પડે છે. જ્યારે નિર્ગુણ નિરાકારમાં પ્રભુના ગુણ સ્વરૂપમાં જ એકાગ્ર થવાનું હોય થોડુંક કઠિન છે. જ્ઞાન યોગમાં ભક્તિ યોગ સરળ છે, પરંતુ આ બંને સ્વરૂપમાં ભગવાનની અનુભૂતિ એ અંતિમ લક્ષ્ય હોય છે. પરમાત્માની ભક્તિના 4 માર્ગ છે. મન ભગવાનમાં સદાય જોડી રાખવું. ભગવાન કહે છે કે તું મન બુદ્ધિ મને અર્પણ કર. મન એટલે સંકલ્પો વિકલ્પો, બુદ્ધિનું કામ નિર્ણયો કરવા. બંને પ્રભુને અર્પણ કર્યા પછી કરતા ભાવ રહેતો નથી. કરતા ભાવ નથી તો ભોગતાપણું પણ રહે નહીં. મન બુદ્ધિ અર્થાત ચિત્તની શુદ્ધિ વિના પ્રભુ ભક્તિ શક્ય નથી. ચિત્તને ભગવાનમાં જોડી રાખવાથી જ શુદ્ધ થાય છે. ચિત્તની એકાગ્રતા ભગવાનમાં રાખવા અભ્યાસ. અભ્યાસ એટલે કરેલી ક્રિયા ફરી ફરીને કરવી. ચિત્તને પરમાત્મામાં લગાવવામાં જતા મન વારંવાર છટકીને વિષયોમાં ચાલી જાય છે. તો વિષયોમાં ચાલ્યા ગયેલા મનને તેમાંથી ઉપરામ કરી ફરી ફરી ભગવાનમાં જોડવું. સંસાર અને વિષયો પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવાનો અભ્યાસ કરવો. તેના નકારાત્મક અને નુકસાનકારક પાસાઓને સમજીને તેમાંથી ઉપરામ થવાનો અભ્યાસ કરતા રહેવાનું છે અને મનને સકારાત્મક રીતે પ્રભુમાં જોડવું. પ્રત્યેક કર્મ મારા માટે કર. જે પણ કર્મ કરવામાં આવે તે અકર્તા ભાવે પ્રભુ પ્રીત્યાર્થે કરવામાં આવે તો નિરંતર ચિત્તશુદ્ધિ થતી રહે છે અને અંતે પરમપદની પ્રાપ્તિ થાય છે. સર્વ કર્મોના ફળનો ત્યાગ કર. અકર્તા ભાવે કર્મ કરવાનું, પરંતુ સાથે સાથે તેના ફળમાં આસક્તિ રહિત થઈને કર્મ કરવાનું. ત્યાગથી તરત જ પરમ શાંતિ મળે છે. આમ ભગવાને ભક્તિના 4 રસ્તા બતાવ્યા છે. અભ્યાસ, સંશય રહિત પરોક્ષ જ્ઞાન અને પ્રભુના ગુણ સમૂહોનું ધ્યાન થાય. અને ત્રણેય સાથે જો અહંકાર રહિત કર્મફળ ત્યાગને છોડી દેવાય તો સર્વોત્તમ સ્થિતિ બને છે અને ભક્તનો ઉદ્ધાર થાય છે. પ્રિય ભક્તોના લક્ષણો. આ અધ્યાયના શ્લોક નંબર 13 થી લઈને 20 પ્રભુએ તેના ભક્તો કેવા પ્રિય છે તે જણાવી ભક્તના 36 લક્ષણો જણાવે છે. પેલું અદ્વેષ્ટા, કોઈનો પણ દ્વેષ નહીં કરનાર અને ઈર્ષા વિનાનો હોય. બીજું મિત્ર ભાવે વર્તનાર, સૌ પ્રાણી માત્રને પ્રેમ કરી મિત્ર ભાવે વર્તનાર. કરુણા ભાવ રાખનાર, દ્વેષ રાખનાર પ્રત્યે પણ કરુણા ભાવ રાખે છે અને અન્યનું દુઃખ જોઈ દ્રવી જાય છે. નિર્મમો, મમત્વ વિનાનો એટલે કે મારું કંઈ નથી, હું કશાનો માલિક નથી તેવો ભાવ રાખે. સગળાનો માલિક પરમાત્મા છે. નિરઅહંકાર, મેં કર્યું, હું કરું છું, મારું વગેરે ભાવ અહંકારને કારણે છે. અહંકાર મુક્ત વ્યક્તિ સઘળામાં ભગવાનનો અનુભવ કરી શકે છે. સુખ દુઃખને સમાન માનનારો, સુખમાં છકી ન જવું અને દુઃખમાં હિંમત ન હારવી. સુખ દુઃખ આપણા કર્મોના પરિણામ છે, તેથી પ્રસાદી ગણી સ્વીકારી લેવા. સમાવાન, સહનશીલ, અપમાન અવગણના સહન કરી સમાવ. નિરંતર સંતુષ્ટ, સર્વ ભૌતિક બાબતે સંતોષી, કોઈ બાબતનો અભાવ નહીં. સતતમ યોગી,
યોગ એટલે જોડવો, સતત ભગવાન સાથે જોડાયેલ હોય. યથાર્થમાં ઇન્દ્રિયોને વશ કરનાર, વિષયોમાંથી ઉપરામ કરી પરમાત્મામાં જોડી હોય. દ્રઢ નિશ્ચયી, ભક્તિ માર્ગમાં મન બુદ્ધિથી દ્રઢ નિશ્ચયો વાળો હોય. મન બુદ્ધિ ભગવાનને અર્પણ, ભગવાનને માન્ય હોય તેવા બુદ્ધિના નિર્ણયો હોય. ઉદ્વેગ વિહીન, પોતે કોઈથી ઉદ્વેગ પામતો નથી અને તેનાથી કોઈ ઉદ્વેગ પામે નહીં. ઈર્ષ્યા વિનાનો, બીજાનું સુખ ઉન્નતિ જોઈ રાજી થાય, કોઈની ઈર્ષા ન કરે. ભયમુક્ત, કોઈથી ભયભીત નહીં અને એનાથી કોઈ ભયભીત થાય નહીં. અપેક્ષા રહી, કોઈની પાસે અપેક્ષા રાખ્યા વિના પ્રસન્ન ચિત્ત રહે, પ્રભુ પાસે પણ ન માગે. સૂચિ, આંતરબાહ્ય પવિત્રતા, અંતઃકરણની પવિત્રતા વિના જ્ઞાન લાદે નહીં. દક્ષ, કાર્ય દક્ષ, વિવેક જાગૃત રાખી આધ્યાત્મિક દક્ષતાથી પ્રભુ તરફ જતું. અનાસક્ત, કાર્ય દક્ષતા ખરી પણ કર્મફળમાં આસક્તિ નહીં તેવી ઉદાસીનતા. વ્યથા રહિત, શારીરિક વ્યથા ઉપરાંત માનસિક વ્યથા, ભય, ચિંતા, અજંપો, હતાશા, નિરાશા વગેરે મનોવ્યથાઓથી મુક્ત રહે. સર્વારંભ ત્યાગી, સંકલ્પો પરમાત્માને સમર્પિત બુદ્ધિથી થાય અને કર્મનો આરંભ થાય તે પરમાત્માના સંકલ્પો સમજી કરતા અને ભોગતા ભગવાનને જ બનાવે. કર્મનો ત્યાગી, શુભ અશુભ સગળા કર્મનો ત્યાગી હોય, જે કદી હર્ષ કે દ્વેષ કરતો નથી, કસાયની કામના ન કરે. દ્વંદ રહિત, હર્ષ કે શોક, સુખ દુઃખ વગેરે દ્વંદ્વોથી મુક્ત રહે. ન દ્વેષ્ટિ, કોઈનો દ્વેષ કરતો નથી. ન કાંક્ષતી, અર્થાત આકાંક્ષા અપેક્ષાથી મુક્ત હોય છે. શુભાશુભ ત્યાગી, શુભ કે અશુભ કર્મો પૂર્વના કર્મના પરિણામ રૂપે છે, તેથી શુભ કે અશુભ ફળ મળે તે પ્રસાદી સમજી સ્વીકારીએ. કર્તા ભાવનો ત્યાગ, કર્તા ભાવથી મુક્ત થાય, પરમાત્માનું માધ્યમ બનીને કર્મ કરાય તો ભક્ત કર્મબંધનથી મુક્ત રહે છે. સમત્વ, મિત્ર કે શત્રુ બંનેમાં સમત્વનો ભાવ, વેર રહિત જીવન હોય. માન અપમાનમાં સમભાવ, માન અપમાન શરીરનું છે, આત્મતત્વ તેનાથી પર છે. પ્રભુ ભક્ત આત્મકેન્દ્રિત થઈ આત્માનંદમાં નિરંતર મસ્ત રહે. સુખ દુઃખમાં સમત્વ ભાવ, ગમતું મળે તો અનુકૂળ અને અણગમતું મળે તો પ્રતિકૂળ, આવી સમજથી બહાર નીકળી બંને અવસ્થામાં સમત્વ ધારણ કરે છે. સંગ વિવર્જિત, કુસંગથી દૂર રહેનારો અને સંત સત્પુરુષોના સંગમાં રહેનારો, નિરંતર સત્સંગમાં રહેનારો. તુલ્ય નિંદા સ્તુતિ, નિંદા અને સ્તુતિમાં સમાન ભાવ રાખનારો. મૌની, જે અનિવાર્ય હોય એટલું જ બોલવું, મિથ્યા ભાષણ ટાળવું, સાચું બોલવું અને કોઈને પીડા ન પહોંચે તેવું બોલવું તે પણ મૌન જ છે. સંતુષ્ટ, ભાવ અભાવ બધામાં સંતુષ્ટ રહેનારો, પ્રભુ કૃપા ઉપર નિર્ભર રહેનાર, જે સ્થિતિમાં પરમાત્મા રાખે તેમાં પ્રસન્ન રહે. અનિકેત, રહેઠાણમાં તેના મમત્વ આસક્તિ ના હોવા જોઈએ. બીજો અર્થ, શરીર આત્માનું ઘર હોય તેનામાં આસક્તિ નહીં, એટલે કે દેહાત્મ બુદ્ધિથી પર છે તે અનિકેત છે. સ્થિર બુદ્ધિ વાળો, પરમાત્મામાં સ્થિર થયેલી બુદ્ધિ વાળો. શ્રદ્ધાવાન, ભક્તિ માર્ગમાં સંશય વિનાની નિશ્ચયાત્મકતા બુદ્ધિ, સ્થિર બુદ્ધિ સમજવી. ભક્તિ યોગના અધ્યાયમાં પ્રભુએ નિર્દેશેલા માર્ગે ચાલીએ, ભક્તિને યથાર્થ રૂપમાં સમજી ભગવાને કહેલા ભક્તના લક્ષણો અનુરૂપ જીવન જીવીએ તો ભગવાનના અતિ પ્રિય ભક્ત બનીએ. અસ્તુ. સનાતન ધર્મને લગતી આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.